એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. કેમ છો મિત્રો તમે બધાય? તો આપણા એક નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે. સલામ વાલેકુમ, ગુડ મોર્નિંગ તમને બધાને. તો અત્યારે હવે આપણે આવી ગયા છીએ દુકાને આવ્યા ભેગું તો જોવો આ બે જણા આખો દી ફોનમાં જ મતતા હોય. જો ઓલો જોવો આ ઘરે તો ભાઈ રાજુ, આ જોવો આ હે આપણો ધવલ, આપણો ખાસ મિત્ર છે. તો આનું આપણે શું કરવાનું છે? આવી ગયું અહીંયા મનસ જ જુઓ ટાણા જઈએ. હા ભાઈ આપણો બ્લોગ જોવે છે તો એના માટે તમને થેન્ક યુ. સબસ્ક્રાઈબ કરી લ્યો. જો તો તમે જોઈ શકો છો મિત્રો, આ જો અત્યારમાં શું કરે છે. આવી ગયો એક જો બીજો ટાણા બીજો આવે. ગુડ મોર્નિંગ. શું કે ભાઈ મોજમાં આવી ગયા તમે? કોણ? અમરભાઈ અહીંયા બેઠા છે. અમરભાઈ ને ઓલા કાકા મારા બેઠા છે. કાકા આવે એવો ભાઈ મસ્તાની બોલે મારી જા. तुमसे प्यार करती है नहीं करती? એપલ લઈને ભાઈ વિડીયો ઉતાર્યો, બ્લોગ બનાવ્યો. જો સીધા ડાયરેક્ટ આપણે સીધા બખામાં હોયો કે ડાયરેક્ટ સીધો અંદર. તો ચાલો મિત્રો અહીંયા આપણે જોઈએ આપણે અહીંયા શું ચાલે છે અંદર. તો અહીંયા અત્યારે ચાલે ફૂલ ફાસ્ટ લૂડો અત્યારે ચાલુ છે ફૂલ ફાસ્ટ. ટાઈમ પાસ તો કરવો ને અત્યારે જો. અને આ ભાઈ અહીંયા કરે વિડીયો એડિટ ફૂલ લોડે લોડ. અને આ એક અહીંયા આવી ગયો છે જોવો એ કેરે રાખશે. ચાલો મિત્રો હવે જમવાનો ટાઈમ થઈ ગયો તો આપણે જમી લઈએ. રોજા મહિનામાં આપણે રોજુ રાખ્યું નથી ને આવી જાય જમવા, તો આપણને એના માટે દુઃખ થાય કે આપણે રોજુ નથી રાખી આવ્યું. તો ચાલો હવે હું જમી લઉં, મળી થોડીક વાર પછી. હવે ત્યારે હે આપણા ભાઈ પ્રિન્સ બે જમવા, તો ચાલો અમે બે જમી લઈ, મળી થોડીક વાર પછી. તો મિત્રો હવે મેં જમી લીધું છે અને ચાલો હવે હું જાઉં છું ઉપર કબૂતરને ચણ નાખવા અને એના માટે આપણે પાણી ભરવા. કેમ કે અત્યારે ઉનાળો હવે આવી ગયો છે તો એ ભૂખા થતા હોય તો ઓહો જો અહીંયા તો રાખી દીધું એ બધું રસ્તામાં, તોય આપણે જવું તો પડશે જ ઉપર. તો ચાલો આપણે ચડી ઉપર. અહીંયા હવે આપણે આવી ગયા છીએ ઉપર અને ચાલો હવે આપણે જોઈ લઈ ચણ છે કે નહીં અને ટાંકામાં અહીંયા ઉપર પાણી ભર્યું છે કે નહીં વધારે. તો આપણે અહીંથી પાણી ભરવું પડશે અને ટાંકામાં નીચે પાણી વયું ગયું હોય છે તો આપણને અઘરું પડશે પાણી લેવામાં. ઘણું પાણી થોડુંક નીચે એના માટે આપણે ઘણી મહેનત કરવી પડશે પાણી કાઢવા માટે. તો ચાલો સૌથી પહેલાં તો આપણે પાણીનું તગારું લઈ ઊંડું. જો સાવ પાણી ખાલી થઈ ગયું છે અને પાણી સાવ છે નહીં. કબૂતરનું ચણ ચોખાને એવું. તો ચાલો આપણી પાસે અહીંયા છે ચોખાના દાણા. તો ચાલો એને આપણે અહીંયા રાખી દઈએ છીએ એટલે પારી ઉપર આવી અને કબૂતર ખાઈ લે એના માટે એનું ખાવાનું. અને પાણીનું જે આ છે વાટકો આપણે એ થઈ ગયો છે સાવ ખાલી, સુકાઈ ગયું છે પાણી. તો ચાલો એ વાટકાને આપણે ભરી ટાંકામાંથી અને આપણે અહીંયા રાખી દઈ. પહેલાં આને ધોઈ નાખી વ્યવસ્થિત અને પછી આપણે રાખી દઈએ. તો હજી હું થોડુંક ચણ નાખી દઉં અહીંયા બધી આપણે. અહીંયા બધી નાખી દે એટલે અહીંયા પાણી પીવા આવે એટલે થઈ જાય. થોડુંક અહીંયા પણ નાખી દઈ. થોડુંક આ બાજુ પણ નાખી દઈ. જો અહીંયા કબૂતર બેઠા હોય છે તો આપણે અહીંયા થોડુંક વધારે નાખી દઈ. ઓકે, અને થોડુંક અહીંયા પારી ઉપર. તો ચાલો આજના માટે એટલું બરાબર છે. વળી પવન આવશે તો વળી બધું ઉડી જશે અને નીચે નથી નાખવું, વળી પછી ખોટું પગમાં આવે. તો ચાલો હવે આ થેલીને આપણે રાખી દઈએ અહીંયા ઉપર અને આપણે ભરી નાખી પાણીનો વાટકો સાફ કરીને. તો મિત્રો હવે આપણે ચણ નાખી દીધું અને પાણીનું કુંડું પણ આપણે ભરીને રાખી દીધું છે. જો અહીંયા મસ્તીનું પાણીનું કુંડું ભરીને આપણે રાખી દીધું અહીંયા. અને અહીંયા ચણ પણ નાખી દીધું, ચોખાના દાણા ને એવું બધું. તો ચાલો કબૂતર એક અહીંયા બેઠું છે તમે જુઓ. અત્યારે તડકાના હું કબૂતર એટલા બહાર હોય નહીં. તો ચાલો હવે આપણે કામ કરવા આવ્યા હતા એ આપણું કામ થઈ ગયું છે. તો હવે આપણે ઘડીક નીચે જઈ અને હવે આપણે ઘડીક વાર કરી લઈ આરામ. તો તમે બધા ચેનલ ઉપર નવા હોય તો ચેનલને કરી દો સબસ્ક્રાઈબ, વિડીયોને કરી દો લાઈક, કોમેન્ટ કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. અને અહીંયા મેળી ઉપર તો ભાઈ એને બહુ જ તડકો છે.
તો ચાલો હવે આપણે ઘડીક કરી લઈ આરામ. તો તમે બધા બ્લોગમાં બહેનારીઓ મિત્રો આ બી ચાલો હવે આપણે જઈશું હવે નીચે અને પહોંચી ગયા. થોડાક હાથ મોઢું ધોઈ લે હવે અને ચડી ગઈ ફૂલ ફાસ ગરમી. તો ચાલો હવે આપણે થોડુંક હાથ મોઢું ધોઈ લઈ અને પછી ઘડીક કરી લઈ આરામ. બાકી જોવો અહીંયા કેવું મસ્ત લીમડાનું ઝાડ હે લીલું છમ. અને જો અહીંયા કેટલા કબૂતર બેઠા હે. જો ઝૂમ કેમ ન થાય? થયું ભાઈ, ઝૂમ થયું ભાઈ. જો છે ને કેટલા બધા બેઠા છે. તો ચાલો એ તો બધા બેઠા હે કબૂતર, એનું કામ કરે છે અને આપણે હવે ઘડી વાર કરી લઈ આરામ. તો મિત્રો હવે આપણે આવી ગયા છીએ આરામ કરવા. તો ચાલો હું તો ઘડી વાર સૂઈ જાઉં, તમે બધા વિડીયો જોતા રહ્યો. મિત્રો હવે આરામ કરી લીધો અને હવે આપણે જઈએ છીએ હવે નીચે. તો ચાલો આપણે ઘડી વાર સૂઈ ગયા હતા, સૂઈ બોઈને હવે ટિફિન લઈ અને જાય હવે સીધા લકડકાટ નીચે. હવે તો અહીંયા છે આપણું આ ટિફિન અને ડાયરેક્ટ લિફ્ટ તો કોઈ દે અહીંયા હોય જ ને. લિફ્ટને તો આપણે બોલાવી જ પડે. ચોથા માળે કોઈક લઈને ગયો ખવું રહ્યો. ચાલો લિફ્ટને બોલાવીએ, ખોલી મેકી દીધી. લિફ્ટ બંધ કરે દેવસી. તો મિત્રો હવે આપણે આવી ગયા છીએ નીચે અને જાબા આવી ગઈ તો જાબા પી લે આજે ગરમા ગરમ. તો ચા થોડીક પી આજે. અને આ જોવો અહીંયા શું હે જો ઓલાની કેવી મસ્તી કરે બિચારાની. જો આ વિમલ જો તો હવે આપણે જઈશું ઉપર માલ કાઢવા અને જો લીપને આપણે બોલાવી છે ને લીપ હવે આવે છે. ઢંટાણા અજીબોન શાન શહેનશાહ હર બાદરા હંમેશા. તો ચાલો લીપ બીપ આવી ગઈ. આપણે લીપના દરવાજા ખોલી અને જાય હવે કાયમ કા ઉપર. ચલો મિત્રો તો આપણે આવી ગયા છીએ હવે ફરફરિયું લઈ અને માલ કાઢવા. તો આપણી હવે માલમાં તો જોવો આપણે કાઢી છે અહીંયા મટકા. આને કહેવાય જલધારા રોયલ સિલ્વર. જો જલધારા. તો ચાલો હવે આપણે ફરફરિયું લઈને તો આવી ગયા. એ માલ થોડો કાઢ્યો હોય 2-4 મટકા. તો વધારે મટકા આપણે કાઢી લઈ અને ઓર્ડરને કરી કાયમ ઘા પૂરો અને પછી જાય નીચે લઈ અને પેટી કરીને જવા દે સીધું એના ગામ. પાર્સલ કરીને જવા દે લકડ ઘાટ. બરોબર ને? સાઈબો રે ગોવાળીયો રે મારો સાઈબો રે ગોવાળીયો. આવી ગયા છીએ માલ બાલ કાઢીને. જો અહીંયા માલ નીકળી ગયું એ બધું અહીંયા બરોબર. અને હવે આપણે બિલ બનાવવાનું છે કાયમ. ચાલો બિલ બનાવીને પેટી કરી નાખી કાયમ કમ્પ્લીટ. બાકી બધા અહીંયા બેઠા છે લાઈનમાં, બધા બેસી ગયા. જો હા અદબવાળી બેસી ગયો જાણે નિશાળ બિશાળમાં આવ્યો હોય. ઘુમેડે આ જુઓ. તો મિત્રો હવે પાછળ બધું થઈ ગયું. ચાલો આપણે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો. આપણે ગાડી બાડી કરી દીધી. ચાલો તો અત્યારે અમે બધા હવે જઈએ ઘરે. ચાલો મળી ઘરે. તો મિત્રો હવે આપણે પહોંચી ગયા એ ઘરે અને ચાલો ફ્રેશ થઈ નાહી લઈ આપણે અને પછી આપણે જમી લઈ. ઓકે તો મળી થોડી વાર પછી ત્યાં સુધીમાં તમે બધા બ્લોગમાં બન્યા રહ્યો.